મિત્રો, ચાલો આપણે સાંભળીએ સામા પાચમ વ્રતની કથા. આ વ્રત ભાદરવા માસની અજવાળી પાચમે સ્ત્રીઓ રજોદર્શન સમયે જાને અજાને થતા દોષનું નિવારણ કરવા માટે કરે છે. આ દિવસ શાસ્ત્રોમાં ઋષિ પાચમ તરીકે પણ પ્રખ્યાત છે. સવારે અઘેડાનું દાંતન કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આંબળાની ભૂકીથી વાળ ધોવા, માથા બોળ સ્નાન કરી શિવજીની પૂજા કરવી, ભોજનમાં સામો ખાવો, અન્ન ન ખાવું. આ વ્રત 5 વર્ષનું હોય છે. વ્રત પૂરું થાય એટલે ઉજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. પ્રાચીન કાળની વાત છે. વિદર્ભ દેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો. પુત્ર પણ વિદ્યાભ્યાસમાં નિપુણ થઈ ગયો હતો. પુત્રી નિરૂપાને પણ પરણાવી દીધી હતી. એટલે પતિ પત્ની બંને નિશ્ચિત થઈ ગયા હતા. પરંતુ એકાદ વર્ષ થયું હશે ત્યાં તેમની પુત્રી નિરૂપા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા. તેનો પતિ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યો એ વિધવા બની. નિરૂપા રડતી કકળતે પિયરમાં આવી. પોતાની યુવાન પુત્રીને અકાળે વૈધવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાને ઘણું દુઃખ થયું. પરંતુ કાળ સામે કોઈનું ચાલતું નથી. તેમને દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન હવે સંસારમાંથી ઉઠી ગયું હતું. આથી તેઓ વનમાં ચાલ્યા ગયા. આશ્રમ બાંધી ભક્તિમય જીવન જીવવા લાગ્યા. પુત્ર પુત્રી પણ તેમની સાથે રહેવા ચાલ્યા ગયા હતા. પુત્રી બિચારી ધર્મ ધ્યાન કરવામાં આખો દિવસ પસાર કરતી હતી. તેમ છતાં તેનો સમય પસાર થતો ન હતો. આથી તે બપોરના સમયે આશ્રમમાં લીમડાના ઝાડ નીચે ખાટલો નાખીને સૂઈ રહેતી હતી. એક દિવસ નિરૂપા ઝાડ નીચે સૂતી હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પોરું નીકળવા માંડ્યું. તેમાં કીડા ખદબદતા હતા. આ જોઈ તેની માતા હેબતાઈ ગઈ. તેને પતિને બોલાવીને આ વાત કરી. બ્રાહ્મણે સૌ પ્રથમ નિરૂપાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું. પછી તેને પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીના ગયા જન્મના પાપ જાણ્યા. બ્રાહ્મણે પત્નીને વાત કરી કે નિરૂપા ગયા જન્મે ઉચ્ચ કુળમાં જન્મી હતી, છતાં તે રજસ્વાલાનો ધર્મ પાળતી ન હતી. રજસ્વાલા હોય ત્યારે નિષેધ કરેલા કાર્ય પણ તે કરતી હતી. આ ધર્મ નહીં પાળવાનું પાપ એને ભોગવવું પડે છે. અને આપની પુત્રીએ ઋષિ પંચમીની પણ નિંદા કરી હતી અને સામા પાચમનું વ્રત કરનાર છોકરીઓની મજાક કરતી હતી. તેથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે. આ સાંભળતા જ બ્રાહ્મણી રુદન કરવા લાગી. ત્યારે ત્રિલોકીએ તેને શાંત પાડતા સમસ્ત દોષના નિવારણના ઉપાય તરીકે નિરૂપાને જે વ્રતની ગયા જન્મે મજાક કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ખરા અંતઃકરણથી કરવા કહ્યું. પુત્રીએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો. નિરૂપાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું. સામા પાચમને ઋષિ પંચમી પણ કહે છે. ભાદરવા સુદ પાંચમને દિવસે આ વ્રત લેવાય છે. આ દિવસે વહેલી સવારે નાહીને ઘીનો દીવો કરવો, નૈવેદ્યમાં ફળ ફળાદી મૂકવા. વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે. આ વ્રત કરનારે ફળાહારમાં ફક્ત સામો લેવો. ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય. જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે. જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે. નિરૂપાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું. એના બધા દોષો નાશ પામ્યા. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાચમનું વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો ક્ષય થશે. મિત્રો, જો આપને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂરથી કરજો.